સુરતના ખટોદરા વિસ્તારમાં નોકરચોરની કરતૂતનો ભાંડાફોડ થયો છે. ખટોદરાના કાપડના કારખાનામાંથી ડિલિવરી મેન 14,50,000 રૂપિયાની કિંમતનું 95,000 મીટર અસ્તર કાપડ ચોરી ગયો હતો. કારખાનાના સુપરવાઇઝરે રંગે હાથે પકડતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. સુરત શહેરના વેસુ વિસ્તારમાં વીઆઈપી રોડ પર આવેલ ડ્રીમ હેરિટેજ બિલ્ડિંગમાં રહેતા મનોજ ઓમપ્રકાશ હેતમસરિયા ખટોદરા વિસ્તારમાં આનંદ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં અનમોલ ક્રિએશન નામનું કાપડનું ટ્રેડિંગ કરે છે. તેમની કંપનીમાં ડિલિવરી મેન તરીકે કામ કરતા પ્રકાશ પ્રસાદ ગુપ્તા છેલ્લા 6 વર્ષથી ડિલિવરી મેન તરીકે કામ કરી રહ્યો હતો. જોકે વર્ષ પહેલા કામ છોડીને ગયેલા નરેન્દ્ર મિસ્ત્રી નામના આરોપી સાથે મળી તેણે આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ગત 5 ડિસેમ્બર 2024ના રોજ બપોરે કંપનીના સુપરવાઇઝર હિતેશ પાટીલે મનોજભાઈને ફોન કરી જણાવ્યું હતું કે પ્રકાશ ગુપ્તા બિલ વિના રિક્ષામાં માલ ભરી જતો હતો અને તેને અટકાવવામાં આવ્યો હતો. મનોજભાઈ તાત્કાલિક સ્થળે પહોંચ્યા અને આરોપી પ્રકાશની પૂછપરછ કરી હતી. પોતાની આ કરતૂત બાદ આરોપી પ્રકાશ ગુપ્તાએ માની લીધું હતું કે છેલ્લા 1 વર્ષથી તે ગોડાઉનમાંથી અસ્તર કાપડની ચોરી કરી તેનું વેચાણ કરે છે. મનોજભાઈએ ગત વર્ષનું લેઝર ચકાસતા 95,000 મીટર ઇન્ટરલાઇઝનિંગ ફેબ્રિક ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું, જેની કિંમત 14,50,000 રૂપિયા થાય છે. આરોપીએ આ ચોરી સ્વીકારવા છતાં કારણ દર્શાવવામાં નિષ્ફળ રહ્યો હતો. એસીપી ZR દેસાઈએ જણાવ્યું હતું કે મનોજ હેતમસરિયાએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં ખુલ્યું કે આ કાવતરામાં બીજા આરોપી નરેન્દ્ર મિસ્ત્રીનો પણ હાથ છે, જે 2 વર્ષ પહેલા જ આ કંપનીમાં કામ કરતો હતો. બંને મળી તટસ્થ રીતે ચોરી કરતા હતા. હાલ ખટોદરા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 9 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓને જેલની સળિયા પાછળ ધકેલીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. ખટોદરા પોલીસની હદમાં પરમાનન્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલ છે, જે એસ્ટેટમાંથી કેટલાક કાપડ ચોરી થતો હોવાનું કારખાનાના સુપરવાઇઝરે ડિટેક્ટ કરેલ. ચલણ વગરનો માલ નીકળતો હતો, જે પ્રકાશ ગુપ્તા લઈને જતો હતો. તેને અટકાવેલ. ત્યારબાદ ખબર પડેલ કે આ માલ ચોરીથી જાય છે, જેથી તેણે એના માલિકને જાણ કરેલ. તેના માલિકને બોલાવેલ અને આ આરોપીની હકીકત મળતા સર્વેલન્સ સ્ટાફને જાણ કરતા સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક એને દબોચી લીધેલ. ત્યારબાદ ઘનિષ્ઠ પૂછપરછ કરતા સામે આવેલ કે તે 2-2.5 વર્ષથી આ રીતે નાનો છૂટક ચોરી કરતો હોવાનું કબૂલેલ છે. આ માલ આ જ ખાતામાં અગાઉ નોકરી કરતા નરેન્દ્ર ઉર્ફે ભાવેશને મદદથી માલ બહાર સગેવગે કરતો હતો અને અંદાજિત 17 થી 18 લાખ જેવી ચોરી કરેલી હતી, જેમાંથી 9 લાખનો મુદ્દામાલ પોલીસે રિકવર કરેલ છે. કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને હાલ આરોપી રિમાન્ડ પર છે. સર, જે મુખ્ય આરોપી જે છે ગુપ્તા, ત્યાં શું નોકરી કરતો હતો? જી, ગુપ્તા છે મુખ્યત્વે રિક્ષા ડ્રાઈવર તરીકે, ટેમ્પો ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. જી, અંદાજિત 17 થી 18 લાખની ચોરી થયેલાનો અત્યારે ખુલેલ છે, જેમાંથી 9 લાખ રૂપિયાનો મુદ્દામાલ કવર કરેલ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.